વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ એની ચર્ચા કરીશું. ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરવાનું છે. તો સૌપ્રથમ આપણે સમજી લઈએ કે સ્થિત વિદ્યુત સ્થિતિમાન એટલે શું. તો ટૂંકમાં કહીએ તો 10મા ધોરણમાં તમે એવું લેતા હતા કે એક બેટરીના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. પણ આપણે ત્યાં એ બેટરીના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લેતા હતા, પણ ધન વિદ્યુત સ્થિતિમાન કેટલું કે ધન ધ્રુવ આગળ વિદ્યુત સ્થિતિમાન કેટલું એનું નિરપેક્ષ મૂલ્ય એના વિશે આપણે કોઈ ચર્ચા કરતા નહોતા. અને એ જ પ્રમાણે ઋણ જે વિદ્યુત સ્થિતિમાન છે, એટલે કે ઋણ ધ્રુવ આગળ જે વિદ્યુત સ્થિતિમાન છે તેની પણ આપણે નિરપેક્ષ મૂલ્યની એટલે કે કેટલું છે એની આપણે કોઈ ચર્ચા નહોતા કરતા. ડાયરેક્ટ આપણે એવું કહેતા હતા કે બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો એ લેવલે એટલે 10મા ધોરણના લેવલે આપણે એ સુધીનું જ આવતું હતું. આ ચેપ્ટરમાં આપણે જે તે બિંદુએ નિરપેક્ષ વિદ્યુત સ્થિતિમાન એટલે શું, એ કેટલું હોય અને એને આપણે કેવી રીતે ગણી શકીએ, તો એ બધાની આપણે અહીંયા ચર્ચા કરવાની છે. તો સૌ પ્રથમ આપણે અહીંયા વાત કરીએ સ્થિત વિદ્યુત સ્થિતિમાનની. પણ એ પહેલા આપણે અહીંયા સ્થિતિ ઉર્જાના કોન્સેપ્ટ ઉપર જવું પડશે અને ત્યારબાદ આપણે સ્થિત વિદ્યુત સ્થિતિમાનના કોન્સેપ્ટ ઉપર જઈ શકીએ. તો અહીંયા આપણે કોઈ વિદ્યુતભાર તંત્રની આસપાસના વિસ્તારમાં સ્થિતિ ઉર્જાનું અસ્તિત્વ હોય છે. જેમ કે ધારો કે તમારી પાસે આ પેન છે, એ અત્યારે ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં છે, મારા હાથ ઉપર છે, તો એ મારા હાથ ઉપર પણ એની કઈ સ્થિતિ ઉર્જા છે. જો એને છોડી દઈશ તો એ ક્યાં પડશે? જમીન ઉપર પડશે. પણ આપણે ગઈ સાલ એવું ભણી ગયેલા કે સ્થિતિ ઉર્જાનું નિરપેક્ષ મૂલ્ય અગત્યનું નથી. એટલે કે જો આ પેન અહીંયા રાખી છે તો હું અહીંયા શું કરું છું, તો આ પેનને એ સ્થિતિ ઉર્જાના સંદર્ભમાં આપણે એવું ધારી લઈએ કે ગુરુત્વાકર્ષી સ્થિતિ ઉર્જા અહીંયા યાદચ્છિક રીતે શું છે? શૂન્ય છે. હવે જો હું સ્થિતિ ઉર્જા યાદચ્છિક રીતે શૂન્ય ધારું તો અહીંયાથી જો હું ઉપર તરફ લઈ જાઉં તો અહીંયા હું લઈ ગયો તો આની સાપેક્ષે કઈ સ્થિતિ ઉર્જા, જેનું સૂત્ર આપણે તારવી ગયા હતા, U = mgh, અને ત્યારબાદ જો હું એને છોડી દઉં તો એ સ્થિતિ ઉર્જાનું રૂપાંતરણ શેમાં થઈ જાય? ગતિ ઉર્જામાં થઈ જાય. તો અહીંયા કેટલી સ્થિતિ ઉર્જા છે એ આપણા માટે અગત્યનું નથી. કેમ? કારણ કે જો હું એને અહીંથી અહીંયા લઈ જઈશ તો જે સ્થિતિ ઉર્જામાં વધારો થયો એ આની સાપેક્ષે થયો, અને આની સાપેક્ષે જે સ્થિતિ ઉર્જામાં વધારો થાય તો એ સ્થિતિ ઉર્જામાં વધારા જેટલી જ મને શું મળશે? જ્યારે અહીંયા આવશે ત્યારે ગતિ ઉર્જા મળશે. એટલે આપણે એ 8મા ચેપ્ટરની અંદર એવું જોઈ ગયેલા કે ગુરુત્વાકર્ષી સ્થિતિ ઉર્જાના ફેરફારો વધારે અગત્યના છે, તેનું નિરપેક્ષ મૂલ્ય અગત્યનું નથી. કારણ કે એમ તો તમે અહીંયાથી છોડો તો હાથ ઉપર આવે તો કઈ સ્થિતિ ઉર્જા હોય, ત્યાંથી તમે પેનને છોડો તો જમીન ઉપર આવે તો ત્યાં પણ કઈક સ્થિતિ ઉર્જા હોય. એમ કરતા કરતા જ્યાં સુધી તમે પૃથ્વીના કેન્દ્ર ઉપર ન જાઓ ત્યાં સુધી સ્થિતિ ઉર્જાની કિંમત એ શૂન્ય થતી નથી. તો વ્યવહારમાં આપણા માટે શું અગત્યનું છે? સ્થિતિ ઉર્જાના ફેરફારો અગત્યના છે. એ જ પ્રમાણે આપણે એવું પણ કરતા હતા કે ગુરુત્વાકર્ષી સ્થિતિ ઉર્જા શોધવા માટે અનંત અંતરે 1 કિલોગ્રામ દળના પદાર્થને લઈ જતા, ત્યાં અનંત અંતર હોય તો એની સ્થિતિ ઉર્જા લગભગ કેવી ગણી શકાય? શૂન્યવત ગણી શકાય. તો આ રીતે ત્યાં આપણે સ્થિતિ ઉર્જાની કિંમત શોધી હતી. એ જ પ્રકારનું કામ આપણે અહીંયા કરવાનું છે, પણ વિદ્યુત ભારોના સંદર્ભમાં કરવાનું છે. કદાચ એ ચેપ્ટર કે કોન્સેપ્ટ ના ક્લિયર હોય તો પણ અહીંયા તમે શરૂઆતથી સમજશો તો એ વાત તમારા મગજમાં ક્લિયર થઈ જશે. હવે અહીંયા આપણે સૌપ્રથમ એક સાદું વિદ્યુતભાર તંત્ર લઈએ અને તેની આસપાસના વિસ્તારમાં સ્થિતિ ઉર્જાનું સૂત્ર તારવીએ. તો સાદામાં સાદું વિદ્યુતભાર તંત્ર કયું થાય? તો આપણા માટે શરૂઆત કરીએ બિંદુવત વિદ્યુતભાર ના કારણે બિંદુવત વિદ્યુતભાર ની આસપાસના વિસ્તારમાં સ્થિતિ ઉર્જા, આસપાસના વિસ્તારમાં સ્થિતિ ઉર્જા
સમજાવો. બરાબર. તો આપણે સાદામાં સાદું તંત્ર લઈએ. બિંદુવત વિદ્યુત ભારની આસપાસના વિસ્તારમાં સ્થિતિ ઉર્જા સમજાવો. આવી રીતે પૂછાઈ શકે પ્રશ્ન, અથવા તો એમ કે તેની આસપાસના વિસ્તારમાં સ્થિતિ ઉર્જાના થતા ફેરફાર અથવા કાર્ય સમજાવો. તો આપણે આ કોન્સેપ્ટનો ઉપયોગ કરવાનો છે. અને સ્થિતિ ઉર્જા શોધ્યા પછી આપણે તેના ઉપરથી શું શોધીશું? તો સ્થિત વિદ્યુત સ્થિતિમાન એને આપણે વ્યાખ્યાયિત કરીશું. તો ધારો કે આપણી પાસે એક બિંદુવત વિદ્યુત ભાર છે કેપિટલ ક્યુ, એને આ જગ્યાએ જકડી રાખેલો છે. એટલે કે તે આકર્ષણ બળ કે અપાકર્ષણ બળથી ગતિ કરતો નથી. એને કોઈક અદ્રશ્ય બળ દ્વારા અથવા તો કોઈક પદાર્થ હોય નાનો એના ઉપર વિદ્યુત ભારને આપણે પ્રસ્થાપિત કરી અને તેને ત્યાં ફિક્સ કરી રાખ્યો છે. તો હવે તેની આસપાસનો જે વિસ્તાર છે એમાં જો આપણે કોઈ બિંદુવત વિદ્યુત ભાર લાવીએ તો તેના ઉપર આકર્ષી કે અપાકર્ષી બળ લાગે. ધારો કે આપણી પાસે અહીંયા ક્યુ જેટલું બિંદુવત વિદ્યુત ભાર છે અને આ ક્યુ જેટલો જે બિંદુવત વિદ્યુત ભાર છે એનું કેપિટલ ક્યુ થી અંતર ધારો કે સ્મોલ આર છે, અથવા તો આને આપણે આર બિંદુ કહી દઈએ. તો અહીંથી આટલું જે અંતર છે એ અંતરને આપણે સ્મોલ આર દ્વારા દર્શાવીએ. હવે આ જગ્યાએ આ વિદ્યુત ભાર જે લીધો આપણે એને આપણે પરીક્ષણ વિદ્યુત ભાર તરીકે લઈશું, જેમ આપણે પહેલા ચેપ્ટરમાં લેતા હતા. આ વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા જોઈએ છે. કોના કારણે? આના કારણે. આમ તો એવું હોય કે એ આખા તંત્રની જ સ્થિતિ ઉર્જા કહેવાય, કારણ કે જો આ બંનેમાંથી એક પણ ન હોય તો સ્થિતિ ઉર્જાનું અસ્તિત્વ રહેતું નથી. હવે આ જે આર બિંદુએ રહેલો ક્યુ જેટલો વિદ્યુત ભાર છે, જ્યાં ક્યુ ઇઝ વેરી વેરી ગ્રેટર દેન કેપિટલ ક્યુ. નહીતર શું થાય કે જો તમે આનું મૂલ્ય એ વધારે લઈ લો તો આનું જે વિદ્યુત સ્થિતિ ઉર્જાનું મૂલ્ય આપણે જે શોધવા નીકળ્યા છે એટલે કે એનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ આખું ડિસ્ટર્બ થઈ જાય અને આનું પોતાનું વિદ્યુત ક્ષેત્ર જેટલું પ્રબળ મળે કે જેથી આપણે આના કારણે ઉત્પન્ન થતી વિદ્યુત સ્થિતિ ઉર્જા શોધી ન શકીએ, પણ આખું વિદ્યુત ક્ષેત્ર બદલાઈ જાય. તો એટલા માટે આપણે અહીંયા એ ક્યુની કિંમત એ ખૂબ જ નાની લઈએ છીએ આના કરતા. હવે આ જે ક્યુ વિદ્યુત ભાર છે એને આપણે ધીરે 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 આ પણ ધન છે, આ પણ ધન છે, એટલે અહીંયા ક્યુ અને ક્યુ બંને ગ્રેટર દેન 0 છે. તો સ્વાભાવિક રીતે જ કેપિટલ ક્યુ આ સ્મોલ ક્યુ ને શું કરશે? અપાકર્ષી બળ લગાડશે. અને એ અપાકર્ષી બળ લગાડે છે એટલા માટે જો તમે આને મુક્ત પતન કરી દો તો એ કઈ તરફ જાય? દૂર તરફ જાય. અને ક્યાં સુધી જાય? તો આમ તો આદર્શ રીતે ગુરુત્વાકર્ષી બળ અને વિદ્યુત બળ બંનેની અવધિ કેવી છે? અનંત છે. અને એટલા માટે એ અનંત અંતર સુધી જાય. અને અનંત અંતર એટલે કેટલું તો એ આપણને ખબર નથી, એટલે કે અનંત અંતર સુધી એ જાય. તો હવે આ જે ક્યુ વિદ્યુત ભાર છે એને હું અહીંયાથી એ ધીરે 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 વિદ્યુતીય બળ તો બહાર તરફ છે, આ બાજુ અહીંયા વિદ્યુતીય બળ છે જેને આપણે કહીએ F. અને આપણને ખ્યાલ છે કે બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું વિદ્યુતીય બળ KQQ અપોન R² થશે. હવે આ જે ક્યુ વિદ્યુત ભાર છે એને ધીરે 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 ખસેડતા ખૂબ ધીરે, એટલે કે માત્ર આપણે એટલું જ બળ લગાડીએ છીએ કે જે વિદ્યુત બળની અસરને એ નાબૂદ કરી અથવા તો એની વિરુદ્ધમાં કાર્ય કરી અને આગળ આવે. વધારાનું કોઈ બળ આપતા નથી. જો વધારાનું બળ આપીએ તો એ પ્રવેગી ગતિ કરે અને આપણે માત્ર વિદ્યુત બળની વિરુદ્ધમાં જ કાર્ય કરવું છે. એટલે ધીરે 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 એવું કરવા ધીરે થોડુંક બળ આપતા જઈએ અને એને નાના નાના માર્ગે અહીંયાથી ધારો કે P બિંદુ સુધી લાવીએ. તો સ્મોલ ક્યુ વિદ્યુત ભારને R થી ધીરે 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 ખસેડતા આપણે ક્યાં લઈએ? P બિંદુ સુધી લાવીએ. અને P બિંદુ પાસે આવે ત્યાં આપણે અટકી જઈએ. તો અહીંયા આપણે આ બાજુ જે કાર્ય કર્યું એ અથવા તો જે બળ લગાડ્યું એ દરેક વખતે F એક્સટર્નલ
ઇક્વલ્સ ટુ માઇનસ ઓફ શું થશે Fe, કારણ કે આપણે વિદ્યુત બળની વિરુદ્ધમાં બળ લગાડ્યું. સાથે સાથે અહીંયા નાના નાના માર્ગે આપણે કેમ આવવું પડે છે? તો યાદ કરો કે આપણે ચલ બળ વડે થતા કાર્યમાં, એટલે કે જ્યાં બળ ચલ હોય ત્યાં આપણે ચલ બળ વડે થતું કાર્ય જોઈતું હોય, તો અહીંયા તમે જુઓ કે જેમ જેમ નજીક આવે એમ r ની કિંમત કેવી થાય? ઘટતી જાય. અને r ની કિંમત વધતી જાય, ઘટતી જાય, એટલે Fe ની કિંમત શું થાય? વધતી જાય. એટલે આપણે અહીંયા ચલ બળ વડે થતા કાર્યનું સૂત્ર વાપરવું પડે. અને એ કાર્ય એટલે કે આપણે નાના નાના આટલેથી આટલા માર્ગ દરમિયાન કાર્ય શોધીએ, આટલેથી આટલા માર્ગ દરમિયાન કાર્ય શોધીએ, આટલેથી આટલા માર્ગ દરમિયાન કાર્ય શોધીએ, એમ કરતા કરતા અહીંથી અહીંયા સુધી આપણે જવું પડે. ક્લિયર? અને ચલ બળ વડે થતા કાર્યનું સૂત્ર શું છે? તો W બરાબર ઇન્ટિગ્રેશન આપણે જોઈ ગયેલા કે F ડોટ શું આવશે? dr. તો આ રીતે આપણે ચલ બળ વડે થતું જે કાર્ય છે એને આપણે વ્યાખ્યાયિત કરેલું. તો અહીંયા પણ આપણે એનો ઉપયોગ કરી અને શું કરીએ? તો Q જેટલા વિદ્યુત ભારને એ R બિંદુથી P બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય એ શોધી નાખીએ. તો અહીંયા W અહીંયા આપણે લખીએ કે R થી P બરાબર ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન R થી P, અને અહીંયા આપણે લઈએ F એક્સટર્નલ ડોટ dr. તો અહીંયા આપણે લઈએ કે W R થી P ઇન્ટિગ્રેશન R થી P F એક્સટર્નલ ડોટ dr. પણ આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે F એક્સટર્નલ બરાબર અહીંયા શું છે? માઇનસ Fe, કારણ કે બાહ્ય બળ એ કોની વિરુદ્ધમાં છે? તો બાહ્ય વિદ્યુત બળની વિરુદ્ધમાં છે. એટલે સોરી, વિદ્યુત બળ જે લાગે છે એની વિરુદ્ધમાં આપણે બાહ્ય બળ લગાડીએ. તો માટે F એક્સટર્નલ ની જગ્યાએ શું લખીએ? માઇનસ Fe. તો અહીંયા આપણી પાસે આ રીતે થશે કે આના બરાબર માઇનસ ઇન્ટિગ્રેશન R થી P, અહીંયા Fe ડોટ શું આવશે? dr. અને માટે અહીંયા માઇનસ આવી જશે. હવે આટલું કાર્ય અહીંયા થશે. જો હું સ્મોલ q વિદ્યુત ભારને ક્યાંથી R બિંદુથી P બિંદુ સુધી લાવું તો એના માટે ચલ બળ વડે થતું કાર્ય આટલું થશે. એટલે કે તમારે શું કરવું પડે કે અહીંયાથી એ પહેલા એકદમ નાના dr માર્ગ માટે કાર્ય શોધો, પછી બીજા dr માર્ગ માટે કાર્ય શોધીએ, પછી ત્રીજા dr માર્ગ માટે, એમ કરતા કરતા આપણે એને R થી ક્યાં સુધી લઈ જઈએ? P સુધી લઈ જઈએ છે. અને એના માટે કરવું પડતું કાર્ય એ આટલું થશે. તો WRP ઇક્વલ્સ ટુ આ રીતે આ આપણું કાર્ય થશે. હવે આ કાર્ય જે આપણે કર્યું બાહ્ય વિદ્યુત બળની હાજરીમાં, એની વિરુદ્ધ દિશામાં, હવે જો હું P બિંદુ આગળથી હું એને છોડી દઉં, મુક્ત કરી દઉં અહીંથી સ્મોલ q વિદ્યુત ભાર, તો તમે વિચારો તો એ સ્મોલ q વિદ્યુત ભાર ક્યાં જાય? પાછો R બિંદુએ જતો રહે અપાકર્ષી બળના કારણે, બરાબર? અને ત્યાંથી પણ એ આગળ તો જઈ શકે છે. એનો મતલબ R બિંદુ પાસે પણ એની સ્થિતિ ઉર્જા તો કંઈક છે જ. હવે જેમ આપણે અહીંયાથી કોઈ પદાર્થને છોડીએ અને અહીંયા આવે હાથ ઉપર, તો એ આકર્ષણ બળના કારણે આવે છે. અને જ્યાં જ્યાં આકર્ષણ બળ કે અપાકર્ષણ બળ છે ત્યાં સ્થિતિ ઉર્જાનું અસ્તિત્વ છે. તો જેમ આપણે પેલામાં કહેતા હતા કે ભાઈ અહીંથી અહીંયા આવે તો h ઊંચાઈએ લઈ જાવ તો mgh જેટલી શું છે? સ્થિતિ ઉર્જા છે. એ જ પ્રમાણે અહીંયા પણ R પાસે ધારો કે કઈ સ્થિતિ ઉર્જા છે અને એ સ્થિતિ ઉર્જાને આપણે UR કહી દઈએ, બરાબર? તો આપણે અહીંયા લઈએ કે ધારો કે R પાસે સ્થિતિ ઉર્જા, તો R પાસે જો આપણે સ્થિતિ ઉર્જા લઈએ એ UR, અને જો આપણે P પાસે સ્થિતિ ઉર્જા લઈએ તો P પાસે સ્થિતિ ઉર્જા એને કહીએ UP. તો માટે R પાસે સ્થિતિ ઉર્જા UR, P પાસે ધારો કે સ્થિતિ ઉર્જા UP છે. હવે અહીંયા કહેવાનો મતલબ એ છે કે જો આપણે Q વિદ્યુત ભારને R થી P સુધી લઈ જઈએ તો એમાં
વિદ્યુત બળની વિરુદ્ધમાં આપણે જે કાર્ય કરીએ છીએ એ કાર્યનું રૂપાંતરણ એ સ્થિતિ ઉર્જામાં થાય છે અથવા સ્થિતિ ઉર્જાના વધારા સ્વરૂપે રૂપાંતરિત થાય છે. ઉર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે તમે જુઓ તો કોઈ પણ કાર્ય તમે કરો એ કાર્યનું રૂપાંતરણ અથવા તો આપણે જે કંઈક ઉર્જા વાપરી એનું ઉર્જાનું બીજા કોઈ સ્વરૂપમાં તો રૂપાંતરણ થવું જોઈએ. અહીંયા આ બળ, અહીંયા વિદ્યુતીય બળ હોવાથી અહીંયા જ્યારે તમે એને R થી P સુધી લઈ જાઓ છો તો એ દરમિયાન આપણા દ્વારા કરેલું કાર્ય એ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થાય છે. કેમ? કારણ કે જો તમે એને અહીંથી છોડી દો છો તો એ સ્થિતિ ઉર્જાના કારણે એ પાછો P બિંદુથી ક્યાં આવી જાય છે? R બિંદુ સુધી આવી જાય છે. તો એવું કેમ થયું? કારણ કે એની પાસે P બિંદુ પાસે સ્થિતિ ઉર્જા આવી હતી, વધી હતી. અને કહેવાનો મતલબ એટલો, આમાં ટૂંક સારમાં આપણે એવું કહી શકીએ કે જે કંઈ કાર્ય આપણે અહીંયા કરીએ છીએ એ કાર્યનું રૂપાંતરણ તેમાં થયેલા સ્થિતિ ઉર્જાના વધારા સ્વરૂપે રૂપાંતરિત થાય છે અથવા તો સ્થિતિ ઉર્જામાં રૂપાંતરિત થાય છે. તો આપણે અહીંયા આ રીતે બાદબાકી કરી શકીએ કે જો તમે UP, અહીંયા સ્થિતિ ઉર્જા વધારે છે, અહીંયા સ્થિતિ ઉર્જા આની કમ્પેરિઝનમાં ઓછી છે, કારણ કે આપણે જે કાર્ય કર્યું એનું રૂપાંતરણ સ્થિતિ ઉર્જામાં થયું અને કાર્ય છે એ WRP છે. તો અહીંયા સ્થિતિ ઉર્જામાં થતો વધારો UP માઇનસ UR એના બરાબર અહીંયા આપણે લખી શકીએ WRP. બરાબર? એટલે કે અહીં કરેલ કાર્યને અથવા તો Q વિદ્યુત ભાર જે આવેલો છે દ્વારા અથવા ઉપર કરેલ કાર્ય એ સ્થિતિ ઉર્જામાં થતા વધારાના સ્વરૂપમાં રૂપાંતરિત પામે છે. ઓકે, તો આ રીતે એ સ્થિતિ ઉર્જામાં વધારો થાય છે. તો આ રીતે સ્થિતિ ઉર્જામાં થયેલો વધારો એ આપણે શોધી શકીએ છીએ. બરાબર? હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના ઉપરના મુદ્દાઓની ચર્ચા કરીએ. એટલે કે અહીંયા સ્થિતિ ઉર્જામાં થતો વધારો એ કોઈ પણ બિંદુવત વિદ્યુતભારના ક્ષેત્રમાં કે કોઈ વિદ્યુતભાર તંત્રના ક્ષેત્રમાં એ તેમાં વિદ્યુત બળની વિરુદ્ધમાં થયેલા કાર્ય જેટલો હોય છે. બરાબર? અને જો તમે એ વિદ્યુતભારને છોડી દો તો એ સ્થિતિ ઉર્જાના કારણે હવે આ જ્યારે અહીંયા આવે ત્યારે એ સ્થિતિ ઉર્જાનું રૂપાંતરણ પાછું શેમાં થાય છે? ગતિ ઉર્જામાં થઈ જાય છે. તો આ રીતે આપણે સ્થિતિ ઉર્જામાં થતો વધારો એ સમજી શકીએ છીએ અને બે બિંદુઓ વચ્ચે સ્થિતિ ઉર્જાનો જે તફાવત છે એ કાર્ય બરાબર હોય છે. તો આના પછીના લેક્ચરમાં આપણે એના રિલેટેડ બે અગત્યના મુદ્દાઓની પણ ચર્ચા કરીશું. આ તમામ કોન્સેપ્ટ ખૂબ અગત્યના છે, એટલે તમે ધ્યાનથી સમજશો તો એને MCQ માં પણ તમે સારી રીતે ઉપયોગમાં લઈ શકશો.